भारत के सबसे रोमांचक गेमिंग प्लेटफॉर्म विंजो पर हैं 70 से भी ज्यादा गेम्स। तो खेलो अपने मनपसंद गेम्स और रोज जीतो करोड़ों के इनाम। डाउनलोड नाउ फ्रॉम winzogames.com। गेम में वित्तीय जोखिम शामिल है और इसकी आदत लग सकती है। जिम्मेदारी और अपनी जोखिम पर खेलें। દિવસે દિવસે દેશની અંદર અને રાજ્યમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, તો સ્વાભાવિક છે એની ટ્રીટમેન્ટ માટેની આવશ્યક દવાઓ જેવી કે ફેવિપિરાવિર હોય, રામદેસિવિર હોય, મેડિકલ ઓક્સિજન હોય કે અન્ય સાધન સામગ્રીઓ એની ડિમાન્ડ વધે। આજે આપણા રાજ્યની અંદર જે કેસ વધી રહ્યા છે તો એના માટે રાજ્ય સરકાર, રાજ્યનું આરોગ્ય વિભાગ અને રાજ્યનું ટાસ્ક ફોર્સ કે આપણી સાથે નિષ્ણાંતમાં ડૉક્ટર અતુલભાઈ પટેલ, ડૉક્ટર તુષારભાઈ પટેલ બંને એક્સપર્ટ ડૉક્ટર છે અને રાજ્ય સરકારની એક જે કોવિડ ટાસ્ક ફોર્સ છે એમાં છેલ્લા એક વર્ષથી સેવાઓ આપી રહ્યા છે। રાજ્ય સરકારને અને રાજ્યના નાગરિકો અને સ્વાસ્થ્ય વિભાગને એમનું ટેકનિકલ જ્ઞાન આપીને આ એક મહામારીમાં આપણે બધા કઈ રીતે ઉગરી શકીએ એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે। આજે રેમડેસિવિર ઇન્જેક્શન માટેની ખાસ વાત છે। અમુક જગ્યાએ એની શોર્ટ સપ્લાય બાબતના સમાચાર આવે છે। તો આજે રેમડેસિવિર ઇન્જેક્શન માટેના દેશની અંદર 6 ઉત્પાદકો આવેલા છે। હિટ્રો ડ્રગ છે, સિપ્લા છે, માઇલાન છે, જ્યુબિલિયન્ટ છે અને આપણા રાજ્યની મોટી કંપની કેડિલા ઝાયડસ પણ એમાં છે। તો આ બધી કંપનીઓ અત્યારે પૂર બહારમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરી રહ્યા છે। ભારત સરકારે એમને બનાવવાની મંજૂરી આપેલી છે। શરૂઆતમાં કોવિડ હતો લાસ્ટ યર ત્યારે ફક્ત હિટ્રો અને સિપ્લા બે જ કંપની હતી, ત્યારે થોડી ડિમાન્ડ સપ્લાયનો ગેપ વધારે રહેતો હતો। અત્યારે એકદમ સ્પાઇક આવ્યો છે કેસની અંદર, તો ડિમાન્ડ એની વધે પણ અછત છે એમ માનીને ઘણા બધા સ્ટોક પાઇલિંગ કરવા માંડે, સ્ટોક હોલ્ડિંગ કરવા માંડે અને આર્ટિફિશિયલ એની એક તંગી ઊભી થાય। તો એવું ન થાય અને નાગરિકોને, ડૉક્ટરોને અને તમામ સ્વાસ્થ્યકર્મીઓને એક મેસેજ જાય એના માટે આપણી સાથે વિષય નિષ્ણાંત ડૉક્ટર અતુલભાઈ પટેલ અને તુષારભાઈ પટેલ છે। એ આ જે દવા છે, જે રેમડેસિવિર ઇન્જેક્શન એન્ટીવાયરલ ડ્રગ છે, તેનો જે જ્યુડિશિયલ યુઝ કરવાની વાત છે તેના માટે આપ બધાને પ્રેસના મીડિયા અને મીડિયા થ્રુ એક નાગરિકોને માર્ગદર્શન આપશે। ओवर टू अतुल भाई पटेल। सर हिंदी में बता दीजिए कि जो मेडिसिन है कोरोना की, उसको लेकर सरकार ने क्या क्या इंतजाम किए हैं? कोरोना की जो मेडिसिन है ट्रीटमेंट के लिए, तो गवर्नमेंट ऑफ इंडिया ने जो फैविपिराविर है तो उसको इमरजेंसी ऑथराइजेशन में अप्रूव किया है, ओरल एंटीवायरल ड्रग है। दूसरी है रेमडेसिविर, वो भी दुनिया के सब एफडीए ने उसको इमरजेंसी ऑथराइजेशन में अप्रूव किया हुआ है। तो वो रेमडेसिविर इंजेक्टेबल फॉर्म में है। जो फैविपिराविर टैबलेट है वो माइल्ड केस के लिए है और जो फैविपिराविर टैबलेट है वो जो मॉडरेट एंड सीवियर केस जो होते हैं उसको इंजेक्टेबल फॉर्म में दिया जाता है। तो ये दवाइयाँ जो है, तो जो कोविड हॉस्पिटल है उसके लिए जो मार्केट में जो 6 कंपनीज है, कैडिला है, माइलान है, सिप्ला है, हिट्रो है, जुबिलियंट है, ये सभी कंपनी की दवाइयाँ गुजरात के जो स्टॉकिस्ट है उसके थ्रू, उसके डिस्ट्रीब्यूटर थ्रू ये कोविड हॉस्पिटल में जा रही है। दूसरी, गुजरात गवर्नमेंट जो हमारा गुजरात मेडिकल सर्विस कॉरपोरेशन लिमिटेड है, GMSCL है, जो गुजरात गवर्नमेंट की सब हॉस्पिटल्स के लिए हेल्थ केयर प्रोडक्ट परचेज करते हैं, प्रोक्योर करते हैं, तो GMSCL भी थ्रू टेंडरिंग L1 क्राइटेरिया पे जो सही दाम से गवर्नमेंट को दवाएं सप्लाई करे उसका एग्रीमेंट किया है। तो वो भी दवा गुजरात गवर्नमेंट के पास कंटिन्यूस स्टॉक में रहते, बफर स्टॉक में रहते हैं। आज के दिन के अंदर भी गुजरात का जो मेन डेपो है GMSCL, वहाँ पे 16,000 इंजेक्शन स्टॉक में, बाकी का सब जो हॉस्पिटल्स है वहाँ तो है ही, और एक कंटिन्यूस प्रोसेस है, उसका जो कंजप्शन होता जाता रहता है, कंपनी से प्रोडक्शन होते हैं, सप्लाई भी मिलती रहती है। तो ये प्राइवेट में भी कंटिन्यूस सप्लाई रहती है और गवर्नमेंट भी कंटिन्यूस सप्लाई रहते हैं और कोई भी गिवन पॉइंट टाइम वहाँ पे कोई शॉर्टेज नहीं है। तो अभी मैं अतुल भाई, जो डॉक्टर तुषार भाई अतुल भाई, गुजरात में કેટલા રૂપિયાથી લઈને કેટલા રૂપિયા સુધીની રેમડેસિવિર મળી રહી છે, ટોટલ કેટલી કંપનીઓ છે અને કેટલો દિવસભરનો 24 કલાકમાં જથ્થો ગુજરાતમાં ખપે? આજે કેટલો વપરાય એનો ડેટા તો નથી અત્યારે, પણ જો પ્રાઇસની આપણે થોડી વાત કરું તો આજે જે રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એ એકચ્યુઅલી
ગિલિયાડ યુએસ કંપનીનું પેટન્ટેડ મોલેક્યુલ છે અને ગિલિયાડ યુએસએ કંપનીએ ભારત સરકાર અને ભારતની જે ફાર્મા કંપનીઓ છે એની સાથે લાયસન્સ એગ્રીમેન્ટ કરેલા છે. તો હિટ્રો ડ્રગ છે, સિપ્લા છે, ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝ છે, કેડિલા ઝાયડસ, માઇલાન, જ્યુબિલિયન્ટ એ બધાને સાથે એગ્રીમેન્ટ કરીને એ લોકો આજે બનાવી રહ્યા છે. તો આ જે રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એ ડીપીસીઓ એટલે કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં ભારત સરકારે મૂકી નથી, એના કોઈ સીલિંગ પ્રાઇસ બાંધવામાં આવેલા નથી. તો આ જ્યારે સૌથી પહેલાં હિટ્રોની ડ્રગ માર્કેટમાં આવી, એના જે ઇન્જેક્શન 100 મિલીગ્રામના લાઈવફિલાઇઝ ઇન્જેક્શન માર્કેટમાં આવ્યા તો એની કિંમત એમઆરપી જે મેક્સિમમ રિટેલ પ્રાઇસ પ્રતિ ઇન્જેક્શન 5,400 રૂપિયા રાખવામાં આવેલી છે. એ ડે ફર્સ્ટ એ જ છે, આજે પણ એ જ છે. આજે ડૉક્ટર રેડ્ડીઝની વાત કરું તો એનું પણ જે ઇન્જેક્શન છે રેમડેસિવિર એના પણ 5,400 રૂપીસ પર વાયલ એના ઇન્જેક્શનની કિંમત છે. બીજી બધી કંપનીઓ છે તો કોઈના 4,800 રૂપિયા છે, કોઈના 4,000 રૂપિયા છે. અને મને કહેતા ગર્વ થાય છે આપણી જે ગુજરાતની જ કંપની છે કેડિલા ઝાયડસ, એની માર્કેટમાં મૂકી તો એ 2,800 રૂપીસ પર વાયલ મૂકેલી હતી, 2800 રૂપિયા પ્રતિ વાયલના મૂકેલા હતા. અને લાસ્ટ વીકમાં કંપનીએ ફરીથી નક્કી કર્યું કે આ મહામારીમાં વધારે નફો નથી લેવો અને ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ડેવલપ કરી, રો મટીરિયલ પણ અહીંયા બનાવવાનું શરૂ કર્યું અને આજે સૌથી સસ્તી ઇન્ડિયાની 899 રૂપિયાનું એક ઇન્જેક્શન એની માર્કેટમાં મૂકેલું છે. આમ 899 રૂપિયાથી લઈને 5400 રૂપિયા સુધીના રેમડેસિવિર ઇન્જેક્શન માર્કેટમાં ઇન્ડિયામાં ગુજરાતમાં ઉપલબ્ધ છે. અચ્છા, 899 રૂપિયાના જે ઇન્જેક્શન છે તે કેટલા પ્રમાણમાં ગુજરાતમાં અપાય છે પબ્લિકને? કારણ કે જે પ્રમાણે 899 રૂપિયાના કોઈ પબ્લિકને તો મળતા જ નથી, એમને 5400ના જ ખરીદવા પડે. તો 899ના કેટલા જથ્થા મળતા હશે ગુજરાતમાં, કે પછી સરકાર પોતે જ 899ના ખરીદ્યો છે? આજે મેં વાત કરી તો સરકાર આજે કોઈ પણ પબ્લિક પ્રોક્યોરમેન્ટ કરે તો એ L1 ક્રાઇટેરિયાથી, એટલે જે ટેન્ડરમાં ઓછો ભાવ આપે, કારણ કે પબ્લિકના પૈસાની બચત થાય. જે કંપની ઓછો નફો લઈ અને માલ આપે એના પાસેથી ખરીદતો હોય છે ટેન્ડર પ્રોસેસથી. તો સૌથી પહેલાં તો આપણી પાસે કોઈ ચોઈસ નથી. તો એ વખતે હિટ્રોના ડ્રગ સરકારે ખરીદેલા હતા. ત્યાર પછી 2-3 કંપની આવી ગઈ તો માઇલાન L1 થયેલા તો એમનો માલ ગવર્મેન્ટ ખરીદતી લેતી. અને છેલ્લે હમણાં કેટલા ઝાયડસ L1 થયેલા હોવાથી કેટલા ઝાયડસનો માલ ગવર્મેન્ટ ખરીદી રહી છે અને પબ્લિકના પૈસાનું જ્યુડિશિયલ યુઝ થાય એ જોઈને કામ કરી રહી છે. માર્કેટની અંદર પણ કેડિલા ઝાયડસ આજે દવા વેચી રહી છે. હમણાં ગઈકાલે જ તે રાજકોટની અંદર 2000 ઇન્જેક્શન, સુરતમાં 1000 ઇન્જેક્શન, બરોડામાં 1000 ઇન્જેક્શન એમ માર્કેટમાં પણ એ સપ્લાય કરી રહ્યા છે. અને જ્યારે આપણે ગુજરાતમાં કેસ ઓછા હતા અને બોમ્બેમાં હતા ત્યારે લગભગ 1 લાખ જેટલા ઇન્જેક્શન બોમ્બેમાં પણ એમણે ઓપન માર્કેટમાં મૂકેલા છે. સર, રાજ્યમાં હાલ કેટલું સ્ટોક છે રેમડેસિવિર ઇન્જેક્શનનું અને કઈ રીતે ખાનગીથી લઈને સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં? આજની તારીખની વાત કરું તો આજે બપોરે અમે જે ડેટા લીધેલા છે તો આજે રાજ્ય સરકાર પાસે એટલે રાજ્યની અંદર પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને થઈને ટોટલ 54,000 ઇન્જેક્શનનો સ્ટોક છે. એ સ્ટોકની વાત કરું, હોસ્પિટલ લેવલની વાત નથી કરતો. આ સ્ટોક છે ગુજરાત સરકારના GMSMLના મેઇન ડેપો કે જ્યાં 16,000 ઇન્જેક્શન છે અને બાકીના જે 38,000 ઇન્જેક્શન જે છે એ રાજ્યમાં જ્યાં કંપનીના ઉત્પાદકો હોય, એના CNF એજન્ટ હોય, એના ડિસ્ટ્રીબ્યુટર હોય, એના પાસે જે છે એ 10,000 છે અને 28,000 ઇન્જેક્શન જે દરેક જિલ્લામાં જે એના જે સ્ટોકિસ્ટ ડિસ્ટ્રીબ્યુટર હોય એના પાસે છે. આમ 28,000 વત્તા 10,000 એટલે કે 38,000 ઇન્જેક્શનો ઓપન માર્કેટમાં છે અને 16,000નો સ્ટોક રાજ્ય સરકારના GMC ગોડાઉનમાં છે. આમ ટોટલ આજે 54,000 ઇન્જેક્શન છે. આ એક સતત બદલાતા સમીકરણો છે. આજે આમાંથી માલ વેચાશે, નવો માલ પાછો આવતો રહેશે એટલે સાંજે ઇક્વેશન પાછું ચેન્જ થશે. કાલે ફિગરો બધા આ ડાયનેમિકને બદલાતા. પણ મારું કહેવાનું શોર્ટ એટલું છે કે ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક માર્કેટમાં પણ છે અને ગવર્મેન્ટ પાસે પણ છે. સર, આપ કહી રહ્યા છો કે પૂરતો સ્ટોક છે, પરંતુ સરકારી અને ખાનગી ખાસ કરીને જે હોસ્પિટલ છે તે તબીબો પણ કહી રહ્યા છે કે ઇન્જેક્શન મેળવવા મુશ્કેલ પડી રહ્યા છે. સાથે દર્દીઓના સગા પણ જે ઇન્જેક્શન માટે જે છે તે શહેરમાં ફરતા જોવા મળે. આજે એક રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એ બીજા ઇન્જેક્શનથી થોડું અલગ છે. આપને ઘણા બધાને ખબર પણ હશે. સામાન્ય રીતે બીજા ઇન્જેક્શનો આપને કેમિસ્ટના દુકાનમાં શેલ્ફ ઉપર મળી જતા હોય, પછી ઇન્સ્યુલિન હોય, ડાયક્લોફેનાક હોય કે પેરાસિટામોલ હોય. પણ આ રેમડેસિવિર ઇન્જેક્શન જે છે એને DCGI ભારત સરકારે જ્યારે એપ્રુવલ કર્યું ત્યારે ફોર હોસ્પિટલ યુઝ ઓનલી, હોસ્પિટલ સપ્લાય ઓનલી એક કન્ડિશનથી આપેલું છે. એટલે આ ઇન્જેક્શનો દરેક કેમિસ્ટ શોપના શેલ્ફ ઉપર અવેલેબલ હોતા નથી. આમ જનતાને ખબર ના હોય
તો એક પ્રિસ્ક્રિપ્શન લઈને 10 દુકાને ફરે તો કદાચ એમને ન મળે અને એવી ફોલ્સ ઇમ્પ્રેશન જાય કે દવા માર્કેટમાં મળતી હતી, પણ એના સ્ટોકિસ્ટ પાસે જાય તો 100% દવા હોય છે, એના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય તો 100% દવા હોય છે, અને જે હોસ્પિટલ હોય જેને ખબર હોય છે કે હોસ્પિટલની અંદર તો ત્યાં પણ એ સ્ટોક એનો હોય છે. સાહેબ, હોસ્પિટલ સપ્લાય હોય તો મેડિકલ સ્ટોર્સના વેપારીઓ શા માટે વેચી શકે? એ હોસ્પિટલને આપવા માટે વેચી શકે, નહીં કે પેશન્ટને. નહીં, દર્દીને ડાયરેક્ટ તેઓ વેચી રહ્યા છે. માત્ર પ્રિસ્ક્રિપ્શન આપો તો તે લોકો 5400ના ભાવથી કોઈ પણ ઇન્જેક્શન આપે છે. કોઈ પણ નહીં આપે. આજે જે રેમડેસિવિર જે દવાની રેમડેસિવિરમાં પણ મેં કીધું કે 899 લઈને 4200, 4000, 4800 અને 5400 એવા અલગ અલગ MRP અલગ અલગ કંપનીના છાપેલા છે. તો જે છાપેલા ભાવ હોય એનાથી વધારે કોઈ કેમિસ્ટ લે નહીં. સવાલ એ છે કે હોસ્પિટલ સપ્લાય હોય તો મેડિકલ સ્ટોરના લોકો આને આપી શકે ખરા? એ અત્યારે કારણ કે આ જ્યારે શોર્ટ સપ્લાય ઊભી થઈ છે ત્યારે એક લોકોને દોડાદોડી ન થાય એટલે રાજ્યની અંદર લગભગ 50 જેટલા અલગ અલગ જિલ્લાઓની દુકાનોને એક ઓથોરાઇઝેશન કરીને, કારણ કે આ દવા એક પેશન્ટને મળે, હાડમારી ન થાય અને લોકોને સહેલાઈથી થાય એટલે આપણે એક રાજ્યમાં એક વ્યવસ્થા કરી છે કે 50 દવાની દુકાનોની અંદર એ ડિસ્ટ્રીબ્યુટર સિવાય પણ ત્યાં મળી શકે. મોટા મોટા શહેરમાં મોટી મોટી જે આઉટલેટ છે ત્યાં પણ એ ઉપલબ્ધ કરાવેલું છે, પણ એ હોસ્પિટલનું પ્રિસ્ક્રિપ્શન હોય, કોવિડનો રિપોર્ટ હોય, એટલે ટૂંકમાં એનો મિસયુઝ ન થાય, એનું સ્ટોક હોલ્ડિંગ ન થાય એ ધ્યાન રાખીને આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દી એડમિટ થાય છે તે એના સગાને તો ખબર હોતી નથી કે કયું રેમડેસિવિર આપવામાં આવ્યું. બિલમાં માત્ર 5400 રૂપિયા અને રેમડેસિવિર લખી દેવામાં આવે. કોઈ પણ પ્રકારની આપના લેવલે કોઈ એવી જોગવાઈ ખરી કે દર્દીને 800 રૂપિયા વાળું આપ્યું કે 2800 રૂપિયા વાળું આપ્યું એવું ફરજિયાતપણે બિલમાં લખવા માટે કોઈ નિયમ લગાવવા માટે? કારણ કે બધા 5400 રૂપિયા જ વસૂલે છે. આખરે કયું ઇન્જેક્શન આપ્યું તે કોઈ લખતું નથી. હવે અત્યાર સુધી વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડી અને હિટ્રોનો માલ વધારે માર્કેટમાં આવતો હતો, જેની MRP 5400 રૂપિયા હતી. તો સ્વાભાવિક હોસ્પિટલ જે 5400 રૂપિયા હોય તો જ્યુડિશિયલી નિયમ મુજબ 5400 રૂપિયા ચાર્જ કરી શકે. કેડિલા ઝાયડસના 899 ઇન્જેક્શન લાસ્ટ વીકમાં જ લોન્ચ થયા છે, હજુ એ સપ્લાય ચેઇનમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં અને માર્કેટમાં જઈ રહ્યા છે. તો આજે 899 રૂપિયા લખ્યા હોય તો હોસ્પિટલ સામાન્ય રીતે જે ભાવ દવાનો એ જ લખે, એના સર્વિસ ચાર્જ કે એના બીજા ચાર્જ લોકો લખતા હોય એમાં જેનરિક નેમની જગ્યાએ બ્રાન્ડ નેમ પણ સાથે લખવું જોઈએ. એ લોકોએ પેશન્ટના સગાઓને આ રીતે ડિટેલ પણ આપવી જોઈએ એવું લાગે છે થોડું? અત્યારે એવી કાનૂની કોઈ જોગવાઈ નથી, પણ હોસ્પિટલ અને ડૉક્ટર્સ આવા કાર્યની અંદર માનવતાભર્યું કામ કરતા હોય છે અને આ કોવિડની મહામારીમાં પોતે પણ એના જાનના જોખમે પેશન્ટને ટ્રીટ કરતા હોય છે. પણ આવું કોઈ બ્લેક માર્કેટિંગ કરતું હોય એવું અત્યારે હમણાં કોઈ કિસ્સો FDAના ધ્યાનમાં નથી આવ્યો. લાસ્ટ યર એક સુરતમાં આવું બનાવ બન્યો હતો જે ટુસ્લિમ ઇન્જેક્શનના બ્લેક માર્કેટિંગ કરતા હતા કેમિસ્ટ શોપમાંથી, તો અમે એને પકડીને એની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ પણ દાખલ કરેલું છે. પણ સાહેબ, આ નરી આંખે દેખાતી લૂંટ જ છે કે હોસ્પિટલમાં જ્યારે અવેલેબલ કયું ઇન્જેક્શન છે તે એના સગાને તો કહેવામાં જ નથી આવતું, સીધું 5400 બિલ જ આપી દેવાનું. આના માટે કોઈ લેવલે, આપના લેવલે કોઈ નિયમ લાવવો જોઈએ ખરો? હા, સાહેબ, આમાં કોઈ નિયમ આવશે ખરો કે આમ દર્દીઓ ના લૂંટાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ નિયમ બનાવશે ખરો? સરકારે જો પોલિસી આ બાબતે કરવી જોઈએ. કેમ કે 6 ઇન્જેક્શન લે તો 5400 ગુણ્યા 6 કરીએ તો એક મોટી રકમ કોઈ સામાન્ય ઘરના વ્યક્તિ માટે થતી હોય છે. તો કોઈ બ્રાન્ડ નેમ જાણવા માટેનો તો હક પરિવારજનોનો બનતો હોય છે. આખરે એને એનું ખાલી વાઇલ પણ આપવું જોઈએ, પણ એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. જે રીતે સિવિલના અંદર પેલા બોક્સ રાખવામાં આવે છે કે ઇન્જેક્શન આપવામાં આવે તે રીતે એવી રીતે જો તેના સગાને બતાવવામાં આવે તો આ ઉગાડી લૂંટ ના થાય તેને લઈને કોઈ નિયમ બનાવવા છે ખરું? આખી આ સમગ્ર વાત એક આરોગ્ય વિભાગને સ્પર્શ બાબત છે, જાહેર આરોગ્યના ને લગતી બાબત છે. તો આ બાબતે એક પોલિસી ડિસિઝન રાજ્ય સરકાર લઈ શકે. અત્યારે હું ડાયરેક્ટ આમાં કોમેન્ટ આપું તો એ યોગ્ય નહીં લાગે, પણ આવું જો કંઈ થતું હોય તો આપ ચોક્કસ ધ્યાન દોરજો. અમે એનું તપાસ કરાવીશું અને જે તે વ્યક્તિને ન્યાય અપાવીશું. સર, છેલ્લો સવાલ, રાજ્યની અંદર ક્યાં ઇન્જેક્શન મળે છે અને કઈ કંપની કેટલામાં મળે છે તેને લઈને કોઈ લિસ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બહાર પાડશે જેથી કરીને આમ લોકોને પણ ખબર પડી શકે? આ એ લિસ્ટ મારા પાસે છે, હું આપને શેર કરી લઈશ અત્યારે જ. અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં એવું બનતું હોય છે કે બહારથી આપ રેમડેસિવિર ઇન્જેક્શન ન લઈ શકે. જો દર્દીને સગાયું કે અમે રેમડેસિવિર ઇન્જેક્શન બહારથી લાવી નાખીએ તો હોસ્પિટલ અલાઉ કરતી નથી. હોસ્પિટલની અંદરથી 56 સુધી 6000 ઇન્જેક્શન આપવામાં આવે છે, જે ઇન્જેક્શન GST ચડાવ્યા બાદ 1900 રૂપિયાનું બહારથી મળતું હોય છે. તો આવી હોસ્પિટલો માટે કોઈ પોલિસી છે ખરી કે બહારથી
દર્દીઓએ ઇન્જેક્શન નહીં લાવવાના હોસ્પિટલ જે પ્રાઇસમાં આપે તે જ પ્રાઇસમાં આપવાના. આ બાબતે થોડુંક મેં વાત કરી કમિશનર આરોગ્યની સ્પષ્ટ વધારે છે. એમાં કોઈ હોસ્પિટલ સામે પણ કોઈ કાર્યવાહી થઈ શકે ખરી? હવે મને થાય છે કે આપણે એક ચર્ચા જે આપણે જે ખરેખર સાયન્ટિફિક વાત કરવાની છે. આપણા પાસે બંને તજજ્ઞ ડૉક્ટરો છે, ડૉક્ટર અતુલભાઈ પટેલ અને થઈ રહી છે સર, જે રીતે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાની શરૂઆત થાય, સર 12% GST સાથે સરકારે એવી કોઈ એપ્લિકેશન વ્યવસ્થા કે કસ્ટમર કેર નંબર હોવો જોઈએ કે જેમાં સીધી ફરિયાદ થઈ છે, પણ એવો નંબર બી હજી સુધી આપ્યો નથી કે જેને લઈને કોઈ કસ્ટમર કે એને ફરિયાદ હોય તો ફરિયાદ પણ કરી છે. જો દવામાં વધારે ભાવ MRP કરતાં વધારે લઈને કોઈ કરતું એમઆરપી ઓલરેડી સાહેબ એટલી વધારે આપણા દેશમાં દરેક દવામાં લખવામાં આવે છે કે જેના કારણે કોઈ હવે એમાં એમને વધારે વેચવાનો કોઈ જરૂરિયાત જ નથી કે 10ની દવા એ ઓલરેડી 1500માં MRP હોય. એટલે કમિશન એમાં જ એટલું વધારે હોય છે પછી ક્યાં MRP થી વધારે વેચવાનું? એમાં કોઈ જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ નીચે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર 2013 આવેલો છે. એમાં ભારત સરકાર એક કોમ્પિટિટિવ બેઝ ઉપર માર્કેટ બેઝ ઉપર દવાના પ્રાઇસ ફિક્સ કરતા હોય છે. જરૂર લાગે તો એ દવામાં નવા મોલેક્યુલ એડ થતા હોય છે. આજે જે નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિનના જે 700 ઉપરના મોલેક્યુલ છે બધાના ભાવનું રેગ્યુલેશન થાય છે. આ રેમડેસિવિર પણ જો એમાં ભારત સરકાર કન્સિડર કરે, DPCOમાં નાખવામાં આવે તો ચોક્કસ એના સીલિંગ પ્રાઇસ નક્કી થાય અને દરેક કંપની એનાથી વધારે છાપી ન શકે, લઈ ન શકે. રજૂઆત કરાશે આ બાબતે? હવે આપ બધાની રજૂઆત છે તો ડેફિનેટલી અમે એને ફોરવર્ડ લઈશું આગળ. सर हिंदी में बताइए कि कोरोना के लिए कौन कौन सी मेडिसिन अवेलेबल है मार्केट में, क्या उसकी प्राइस है, कौन सी कंपनी इसको बना रही है, अगर लोगों के लिए क्योंकि कई बार अलग अलग जगह पे ये हो रहा है कि कोई 9,000 का इंजेक्शन लेके आता है, कोई 10,000 या 15,000 देता है. 9,000 का तो कोई है ही नहीं मैडम, 5400 ज़्यादा से ज़्यादा 5400 है. लेकिन लोगों में ये अवेयरनेस नहीं है ना सर, तो तो उसके लिए उसके- अब क्या मतलब कौन कौन सी कंपनी के इंजेक्शन अवेलेबल है? अभी जो मार्केट में कोविड के लिए जो रेमडेसिविर इंजेक्शन है तो इंडिया में 6 कंपनीज बना रही है. इसके अंदर विट्रो ड्रग्स है, डॉक्टर रेड्डीज लैब है, उनके जो इंजेक्शन है 5400 रुपीज़ का पर वायल है. बाकी जो लैब है सिप्ला है तो उसका 4800 है. फिर जुबिलियंट लैब है, माइलान है और कैडिला जाइडस है. तो कैडिला जाइडस का सबसे सस्ता 899 रुपीज़ है. और तो ये जो रेमडेसिविर इंजेक्शन मार्केट में आज आ रहे हैं तो अलग अलग मैन्युफैक्चरर अलग अलग MRP से वो मार्केट में बेच रहे हैं. तो 899 से लेके 5,400 तक उसका है रेंज. और ये दवाई का स्टॉक मार्केट में उपलब्ध है, पर्याप्त मात्रा में उपलब्ध है. लोगों को पैनिक होने की ज़रूरत नहीं है, पैनिक बाइंग करने की ज़रूरत नहीं है, स्टॉक होल्डिंग करने की ज़रूरत नहीं है. एक कंटिन्यूस दवा मार्केट में आ रही है और जो पेशेंट को ज़रूरत है उस हिसाब से डॉक्टर लिख रहे हैं और पेशेंट को मिल रही है. कोई जगह पे ऐसा शॉर्ट सप्लाई का इश्यू है तो हम हमारे जो डिस्ट्रिक्ट ऑफिस है वहाँ पे आप एड्रेस करते हैं तो इमीडिएटली उसको रिजोल्व करेंगे. गांधीनगर भी आप ध्यान कर सकते हैं तो रिजोल्व कर सकते हैं. बाकी जो फेविप्योर टैबलेट है वो भी मार्केट में अवेलेबल है, उसका भी 200 मिलीग्राम 400 मिलीग्राम एंड 800 मिलीग्राम का स्ट्रेंथ अवेलेबल है. तो मॉडरेट केस के अंदर ओरल एंटीवायरल टैबलेट देते हैं और जो मॉडरेट एंड सीवियर केस है तो उसके लिए मेरे ख्याल से ये रेमडेसिविर इंजेक्शन डॉक्टर देते हैं. अभी मैंने काफ़ी बात की आप सबसे. सर रेमडेसिविर के कितने स्टॉक्स अवेलेबल है, प्राइवेट को मिला के गवर्नमेंट को मिला के टोटल कितने स्टॉक्स गुजरात में अवेलेबल है? जो आज की मैं बात बताऊं तो आज दोपहर को हमने स्टॉक लिया तो 54,000 इंजेक्शंस गवर्नमेंट एंड मार्केट में उपलब्ध है एंड दैट इज़ अप टू द स्टॉकिस्ट डिस्ट्रीब्यूटर एंड CNF लेवल एंड गवर्नमेंट मेन डेपो लेवल. बाकी सब हॉस्पिटल का इसके अंदर हमने काउंट नहीं किया है. तो 54,000 में से 16,000 गुजरात गवर्नमेंट के जो मेडिकल डेपो उसके पास है. बाकी जो 36,000 वाला जो है तो वो मार्केट के अंदर है, उसका जो स्टॉकिस्ट उसके पास है. और जो सब डिस्ट्रिक्ट से पूरे स्टेट के वहाँ सब डिस्ट्रिक्ट के अंदर है दवाई.